वाले बारडोली की ऐतिहासिक खेमीरवंती भूमि पर कथावाचक प्रफुल्ल भाई शुक्ल द्वारा 873वीं भागवत कथा का भव्य मंचन राधा कृष्ण मंदिर दामदोल रोड पर किया गया है, जिसमें जनक कुमार ठाकुर मुख्य यजमान होंगे। 12/9 से 18/9 तक चलने वाली इस भागवत कथा का समय प्रतिदिन दोपहर में रखा गया है। अंतिम 2 दिन कथा का समय प्रातः 9 बजे से 12 बजे तक रहेगा। प्रतिदिन अल्पाहार एवं अंतिम दिन महाप्रसाद जनक कुमार ठाकुर बापू की ओर से रखा गया है। ड्रॉप शिव साई वाटिका 25-26 शिशु विहार मंदिर स्कूल के पास ये रखा गया है कि हर सुबह भागवत 10 यज्ञ का आयोजन किया जाएगा। आज प्रफुल्ल भाई शुक्ला द्वारा खेरगाम में जनक कुमार ठाकुर, बीनाबेन ठाकुर, विजय भाई गोस्वामी और देव सारथी को एक कथा श्रीफल मुहूर्त दिया गया। संवाददाता विशाल सोनवणे, BHP न्यूज़, बारडोली। बारडोली राधा कृष्ण मंदिरे આવતી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર જે ભાગવતનું મૂળ મુહૂર્ત છે, આખા વર્ષમાં એક જ મુહૂર્ત હોય ભાગવતનું, અને એ ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમનું એ ભાગવત કથાનું મુહૂર્ત જનકકુમાર ઠાકોરને અર્પણ કરું છું। મારા કૃષ્ણને પ્રાર્થના કરું છું કે કનૈયો આ કથાને સુપેરે સફળ બનાવે। બારડોલી અને બારડોલીની આજુબાજુના વિસ્તારના સમગ્ર પ્રદેશના લોકોને ભાગવત કથા શ્રવણનો લાભ મળે। એટલું જ નહીં, પણ જનકભાઈ ઠાકોરના પિતૃઓને શાંતિ મળે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય એ માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાનો ઉદ્દેશ ભગવદ નામ સ્મરણ, સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર અને એની સાથે સાથે ડાંગ પ્રદેશના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એ ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાદાન, નોટબુક અને યુનિફોર્મ વિતરણ માટે આ કથા યોજાઈ રહી છે। શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના છે કથા સફળ થાય અને બધા એનો લાભ લે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। જય શ્રી રામ।